સુઈગામ પોલીસ સ્ટેશન હેઠળના ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડીમાં મોટું ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે। નકલી સભ્યો ઊભા કરી અને સગીર વયના યુવાનોની ઓળખ છુપાવીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે 14 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુઈગામ જીઆરડી ભરતી કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે સગીરોની ઉંમર ભરતી માટે માન્ય નથી તેમની ઓળખ છુપાવીને જીઆરડીમાં ભરતી કરી દેવામાં આવી હતી। આ સગીરો અને અન્ય નકલી સભ્યોના નામે ખોટા આઈ કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને તેઓ ફરજ પર હાજર ન હોવા છતાં તેમની ખોટી હાજરી પુરાવીને નિયમિત પગાર મેળવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવતી હતી। આ સમગ્ર કૌભાંડ અંગે જીઆરડીમાં માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા દશરથભાઈ સોલંકીએ સોઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસ ક્લાર્ક, પૂર્વ જીઆરડી નાયક અને અન્ય વચેટિયાઓ સહિત કુલ 14 શખ્સોના નામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। આ ટોળકીએ મેળાપીપણું કરીને સરકારી દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાના ગંભીર આક્ષેપો છે। સુઈગામ પોલીસે 14 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નમસ્કાર, મારું નામ દશરથભાઈ સોલંકી છે। લીંબડીનો વતની છું। મારો 2018માં જીઆરડીમાં ભરતી થયેલો સોઈગામ પોસ્ટ ખાતે। 2022માં મારું માનદ અધિકારી તરીકે પોસ્ટિંગ સોઈગામ ખાતે થયેલું। ત્યારબાદ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક ખોટા આઈ કાર્ડ જીઆરડીના લઈ અને વોટિંગ કરવા આવેલા તે મને શંકાસ્પદ લાગતા મેં રેકોર્ડ ખરાઈ કરી અને તપાસ કરી કે કેસરખાન સરદારખાન મલેક, જેની ઉંમર 2005 અને ધોરણ 1 પ્રાથમિક શાળામાં ભણેલો અને જેની 2022માં એને પગાર લીધેલો તે વખતે 16 વર્ષની ઉંમર થાય છે, તે સગીરભાઈમાં છે, તેનું 2013નું હાઈ કાર્ડ ધરાવે છે। આવા 16 લોકો વિરુદ્ધમાં મેં અરજી કરેલી પોલીસ અધિક્ષક સાહેબને, એની વિરુદ્ધમાં મને ડિસમિસ કરવામાં આવ્યો હતો। આ દર સુધી ડિસમિસ છું, છતાં આ લોકોએ આભાર વર્ત્યો સાહેબનો, શું ડીવાયસપી સાહેબના થરાદનો, કે એ લોકોએ તટસ્થ તપાસ કરી મારી અરજીની અને આ સોઈગામ વિરુદ્ધમાં 14 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે વિનંતી છે કે આ ગુનાની તપાસ તટસ્થ રીતે થાય। સગીર વયના છે લોકો, ખોટા આઈ કાર્ડ ધરાવે છે, સરકારી નામનો ઉચાપત કરેલ છે અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને સરકારી તિજોરીને ખૂબ મોટા પાયે નુકસાન કરેલ છે।